જય મા બાપા, આપણી સવાર થઈ ગઈ છે. આપણે પહોંચ્યા છીએ ભાઈ નવાપુર બોર્ડર પાર કરી લીધી છે. નવાપુર બોર્ડર તો ભાઈ આપણે નવાપુર બોર્ડર પાર કરી લીધી છે. નવાપુર હવે આવશે સોનગઢ. સોનગઢ છે 15-17 કિલોમીટર. ભાઈ શું છે કે ચાંદની હોટલે આપણી ગાડી ફેલ થઈ ગઈ હતી. ડાયનામામાં લાઇટ બધી બંધ થઈ ગઈ હતી. એટલે બેટરી બેસી રહી હતી. એટલે આપણે ડાયનામાનું કામ કરાયું. એટલે રૂપિયા 5-6 હજાર રૂપિયા લાગા છે ભાઈ. આજે આપણે સોનગઢ પહોંચવા આવ્યા છીએ. સોનગઢ છે 3 કિલોમીટર. ભાઈ આપણે સોનગઢ પહોંચી આવ્યા. ગુજરાત બોર્ડર પહેલાં હતી ત્યાં પહોંચી આવ્યા છીએ. સોનગઢ પહોંચી આવ્યા છીએ. ઉકાઈ ખાલી સાઈડ જવા હોય, સુરત સીધો જવાય. આપણે સીધો જવાનું જ છે. ને આપણા મહેમાન આગલે ગાડી. હો ગુડ મોર્નિંગ મહેમાન. ગુડ મોર્નિંગ. હા જો ભાઈ જો વાદળા ડુંગરને આડે ભાઈ. સોનગઢનો ડુંગર છે. વાદળા હાથે દેખાતા હોય તમને ભાઈ. સોનગઢનો નજારો ભાઈ. સોનગઢ ભાઈ સવારનો કેવો મસ્તીનો વ્યૂ આવે છે. મહેમાન ગાડી આપણે હો ભાઈ. મહેમાનને કોમેન્ટમાં કહેજો ડ્રાઈવર રાખવા જેવો હોય કે નથી રાખવા જેવો. કોમેન્ટમાં બધાએ કહેજો ભલા. ભાઈ એવું લાગે છે રાતે વરસાદ પડ્યો તો સોનગઢ વ્યારા એ બાજુ વરસાદ પડ્યો તો પાણી જેવું દેખાય છે. રેલવેના ફાટા આવી ગયા ભાઈ. બારડોલી છે 27, સુરત છે 66, અમદાવાદ છે 306 ભાઈ. તો ભાઈ હવે ડીઝલ ભરાવી લઈએ. જોઈએ હવે કેટલું આવે ભાઈ. તો આપણે ડીઝલ 10,000નો નખાવ્યો છે. હવે જોઈએ આગળ વધીએ. ચા બા પીએ છે ભાઈ. તો હવે આપણા મેન સેટ બેસી ગયા છે હોટ સીટ ઉપર. શું કહો સેટ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાંઠિયા. હવે પાછળનો વિડીયો જોશો તો અહીંયા ખબર પડશે. હવે અહીંયા આપણે પહોંચ્યા છીએ. કેમ છે મહેમાન? મોજ હવે તો સુરત પહોંચી આવ્યો. હવે તો મોજ આવે. મોરલા બોલે ને અમે ઉતરવા નહીં દઈએ ને તમને. ઓ ભાઈ તો ખાલી સાઈડ ડ્રાઈવર સાઈડમાં વિશાલભાઈ બંધ કરી નાખે. આ ભાઈ હું બંધ કરી નાખે. પેલો હજી આવેલો જ જોયો. ભલે ને હજી આવેલો પડ્યો. ખાતર વાવવાનું બાકી છે. ખાતર કોઈ દી વાવાય. ખાતર એમાં છે ખેતી ભાઈ. તો આપણે વડોદરા પાસે પહોંચવા આવ્યા છીએ ને ટ્રાફિક ચાલુ થઈ ગઈ ભાઈ. સુરત આવીએ ને ટ્રાફિક ન નડે તો આપણા ઘણા કિસ્સા કહેવાય. આપણે ટ્રાફિક તો ભાઈ આપણે ગાજણ ટોલ નાકે ઊભા છીએ. બિરંગો લઈએ જોઈએ. એ આમે દેખાય ઘણા વેચવાવાળા. તો ભાઈ આપણે તિરંગો લહેરાવી નાખ્યો છે ભાઈ. મહેમાન શું કહો? હવે ઘરે જવું હોય? હા શું જશો ઘરે? ભાઈ તો બપોરને 1 વાગે જમવો રાખી જાય. હોટલે જમી લઈએ પછી નીકળી આગળ આરામ કરી લઈએ 2-3 કલાક. મરચાં બધા ખાઈ જજો. બધા હજી ખબર મંગાવી દઉં? ના મરચાં નહીં ખબર. હા કેટલા ફૂટશે એમાં? તમે કેવા મરચાં ખાવા? કેટલા ઘણા પછી મંગાવી. શાક રોટલી ખાઈ મરચાં ખાવા. મરચાં ભાઈ. તો આપણે દિલ્હી મુંબઈ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. શું કહે વિશાલભાઈ? કેવો રસ્તો?
4 લાઈન જાવકના 4 રસ્તા, આવકના 4 રસ્તા. હો ભાઈ, મહેમાન હોય ગયા. મહેમાનની પેટી. મહેમાનને ખાવું પીવું ને લોજમાં આવું. મહેમાનની પેટી નહીં. ભાઈ તો હવે આપણે દિલ્હી મુંબઈ વાળા એક્સપ્રેસ ઉતરશું. હવે ચડશું અમદાવાદ, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. ભાઈ વિશાલભાઈને શરદી થઈ ગઈ છે પાછી. હે હમણાં હવે ઠંડુ પાણી પીધું એને થોડુંક વધારે થયું હોય. આંખું લાલ લઈ રહી હોય. ઉતરો જલ્દી ઉતરો, ચા પીવા લી હાલો. ભાઈ તો દિલ્હી મુંબઈ વાળા મૂકીને હવે અમદાવાદ એક્સપ્રેસ ચડી ગયા. ભાઈ વાદળા થઈ રહ્યા, હવે વરસાદ ક્યારે આવે કાંઈ નક્કી નથી. જયપુર 700 કિલોમીટર. ભાઈ તો આપણે શાંતિપુરા સર્કલે પહોંચી આવ્યા છીએ. શાંતિપુરા સર્કલ આવી ગયો છે. જમવાનું દાળ બધું આવી ગયું છે. તમે મરચા વધારે ખાજો ભલા. લાલ ચટણી આપણે તો બધું આવી રીતના કાઢી દીધો હોય. આવું શું કહેવાય કે દહીંનો રાયતો ને દાળ ને મરચાં ને બધું ભેગું નાખી દીધું ચટણીને. જૂની સિસ્ટમ આપણી.